40 વાળા શર્ટ પચાસ ના ફોર્મલ પેન્ટ છે બધા આ 10 રૂપિયાનો સ્ટોર આપણે નવાનું સ્ટોર ઘણા યોજાય છે એક છે કે જ્યાં ચણિયા ચોળી વન પીસ ક્રોપ ટોપ એવી બધી વસ્તુ પડી છે હવે અહીંયા એક જગ્યાએ એવો ભાવ કે જે તમને જુનાગઢની આખી રવિવારીમાં ક્યાંય નહીં મળે હું છું તમારું દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં આજે હું આવી ગયો જુનાગઢની અંદર અત્યાર સુધીમાં તમે રાજકોટની સુરેન્દ્રનગરની અમદાવાદની આ બધી રવિવારી જોઈ છે જો કદાચ તમે નથી જોઈ તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં તમે જઈને જોઈ લેજો આજે છે આખી જુનાગઢની રવિવારી હવે આપણે અંદર આટો મારશું અહીંયા શું મળે છે ને શું ભાવમાં હોય છે અહીંયા કપડાં ને એવી બધી ઘણી બધી વસ્તુ વધારે હોય છે બીજું ફર્નિચર ને એવું તો ખબર નહીં કેટલું હોય છે ટી શર્ટ શું ભાવ છે 50 રૂપિયા આ 50 રૂપિયાના ટી શર્ટ આ બધાય 50 વાળા છે બધાય 50 વાળા ટી શર્ટ છે જેન્ટ્સના છે આ એકો એક બધા જેન્ટ્સના પછી લેડીઝ માટેની ચુંદડીઓ ને એવું બધું છે ઘણું છે પછી અહીંયા નાઇટ ડ્રેસના લેંઘા કયો કે ટ્રેક પેન્ટ કયો જે કયો આ બધા નાઇટ ડ્રેસ આનું શું છે 50 રૂપિયામાં આ બધા 50 રૂપિયા નાઇટ લેંઘા ને ટી શર્ટ એ બધા 50 વાળા જ છે આ બધા 50 વાળા લેડીઝના જેન્ટ્સના બધા ભેગા છે આ બધા નાઇટ લેંઘા ટ્રેક પેન્ટ બધા 50 વાળા ત્યાર પછી આ ઓછાડ ને ધાબળા ને એવું ઘણું પડ્યું શું માસી ભાવ છે પડદા છે 400 આ પડદા જે રહ્યા 400 કેવડી સાઈઝ ના છે 5x4 ના પડદા છે 400 ત્યાર પછી ઓછાડ છે ઓલા ધાબળાનું શું છે 650 ના ધાબળા પછી એમાં ભાવમાં કઈ થાય કે એક જ ભાવ છે ભાવ એક જ છે આ માસી બેઠા એની પાસે ધાબળા ને એવું હોય છે 40 વાળા શર્ટ આ જેન્ટ્સ માટેના છે આ બધા જૂના 40 ના ફોર્મલ પેન્ટ છે બધા 50 વાળા ફોર્મલ પછી અહીંયા એક કાકા એકડી રાખીને ઉભા એની પાસે બધા વાસણ જ છે બાઉલ ને કાકા શું ભાવ છે આનો આનો શું ભાવ છે હે 150 રૂપિયા ચમચા ચમચિયું ને એવું પડ્યું છે વાસણ ઓલી તપેલી પડી હા પણ એ તપેલી ના હા 70 રૂપિયાની એવડી તપેલી હતી બાકી અહીંયા જૂના વાસણ પડ્યા એ બધા નવા હતા અહીંયા જૂના છે બાઉલ ને એવું આ 10 રૂપિયાનો સ્ટોર આપણે નવાનું સ્ટોર ઘણા યોજાય છે આ 10 રૂપિયાનો આમાં ગમે એ બક્કલ બોરિયા બીજું હું પીનું વીટીઓ એ 10 રૂપિયાની એકો એક આઈટમ 10 રૂપિયા લેડીઝના ડ્રેસ પડ્યા છે છોકરીઓ માટેના અલગ અલગ સાઈઝના 50 રૂપિયાના જેટલા આખા થપ્પા પડ્યા એ બધા 50 વાળા અમુક આ ભરતવાળા ને એવાય છે તમને જે બધા 50 વાળા કુર્તી છે અમુક ઓલા ક્રોપ ટોપ છે ગમે એ લ્યો 50 રૂપિયા પછી અહીંયા એક બાજુ પર્સ પડ્યા લેડીઝ માટેના ખાલી પર્સ જ છે નગરી વેરાયટી 150 આ બધા લેડીઝ પર્સ છે 150 આમાં અલગ અલગ ઘણી વેરાયટી છે 150 હા 150 ત્યાર પછી આ બાજુ લેડીઝ માટેની કટલેરી ઘણી બધી પડી છે ગળામાં પહેરવાનું કાનમાં પહેરવાનું નાકમાં પહેરવાનું હાથમાં પહેરવાનું કાકા શું ભાવ છે આનો બધાનો 30 થી 500 સુધીના આ બધા ગળામાં પહેરવાના છે બધા 30 થી 50 100 200 500 સુધીની વેરાયટી છે આ બધા 150 વાળા સેટ આ જે 150 રૂપિયા લેડીઝ માટેના ગળાના પહેરવાના આ 150 રૂપિયા ઈરિંગ 80 રૂપિયા ઈરિંગ 80 રૂપિયા 30 રૂપિયા આ 30 રૂપિયા લેડીઝ માટેની ઈરિંગ ઘણી બધી છે કાકા તમે જોયા એ 50 રૂપિયામાં ચૂડલો આ 50માં ચૂડલો આવડો
લેડીઝ માટેનો, નાની છોકરીઓ બંગડીની 50 રૂપિયા. આ કાકા અહીંયા ઊભા છે, એમની પાસે કટલેરીનો સ્ટોલ છે આખો. પછી આ તેલનું શું છે? 30 રૂપિયામાં તેલ. આ બધા ઓલા બગસરાના. પછી અહીંયા એક કાકા પાસે અલગ અલગ રસોડાને લગતી બાયુની ઘણી બધી વસ્તુ પડી છે. વેલણ છે, ચમચા, ચમચિયું, હુપડિયું, વાસણ સાફ કરવાનું. કાકા શું ભાવ છે આનો? હે 10 વાળું, 20 વાળું, 30 વાળું છે બધું. એનાથી મોંઘું છે કાંઈ કે મોંઘા? 100 રૂપિયા સુધીનું. 10 રૂપિયાથી 100 રૂપિયા સુધીની વસ્તુ છે આ બધી. ખાણતી છે, ગોરા રાખવાનું સ્ટેન્ડ છે, ડબલા, ડુબલિયું, બ્રશ રાખવાનું સ્ટેન્ડ, ચીપટીયું છે, ગલ્લા છે પૈસા રાખવાના. ઘણી બધી વસ્તુ છે. 10 રૂપિયાથી 100 રૂપિયા સુધી રેન્જ. એક છે કે જ્યાં ચણિયા ચોળી, વન પીસ, ક્રોપ ટોપ એવી બધી વસ્તુ પડી છે અને એ ઘણી બધી રેન્જ છે. એવું નથી કે 2-4 જ ટીંગાડેલા છે. ક્યાંથી ક્યાં સુધીના છે? 500 થી 5000 લગીનના છે ચણિયા ચોળી, વન પીસ ને ક્રોપ ટોપ. આ બધા લેડીઝ માટેના. પછી અહીંયા એક કાકા પાસે કોટન ફેબ્રિકના પગ લૂછણિયા જેવું પડ્યું છે. આ બધે કાકા શું ભાવ છે આનો? હે 150 રૂપિયા છે. આ બધા પગ લૂછણિયા છે. ત્યાર પછી આ રહ્યા અહીંયા ખાલી નાના છોકરાઓ માટે નથી, આપણે લેડીઝના, જેન્ટ્સના તો બધા જોયા. આ છોકરાઓના લેંઘા છે, એના ટી શર્ટ છે, નાઇટ ડ્રેસ પહેરવાની આખી આવી રીતની જોડિયું છે. આ શું ભાવ છે કાકા આનો? ક્યાં ગયા કાકા? આ ભાવ તો ગયો આનો. શું ભાવ છે આ છોકરાઓના લેંઘાનો? આનો શું ભાવ છે લેંઘીનો? 3 હોની 4. બધી હોની 4 લેંઘીઓ નાના છોકરાઓની. દીમાં 4 વાર બદલાવી પડે તો વાંધો ન આવે. અલગ અલગ ટી શર્ટ ને નાની મોટી સાઈઝના છે, એટલે 2-4 વર્ષના છોકરા હોય ત્યારથી થોડાક મોટા થાય ત્યાં સુધી હાલે. 30 નું એક ને હોની 4. ત્યાર પછી અહીંયા કાકા ઊભા, એની પાસે ટેડી બિયર ને ઢીંગલિયું ને એવું જ પડ્યું છે. આ આખા 2-3 ખાટલા ભર્યા છે. કાકા શું ભાવે આના? 30. ગમે એ ઢીંગલી લઈ લ્યો 30 રૂપિયા. અલગ અલગ ડાગલા ડુગલી. આ બધા 50 વાળા છે. પછી આ બાજુ છે પડ્યા, આ બધા 50 વાળા છે. આને આ એનાથી થોડાક મોટા છે, ઓલા નાના હતા છોકરાઓને રમવાના. 50 રૂપિયા. હવે અહીંયા એક જગ્યાએ એવો ભાવ કે જે તમને જુનાગઢની આખી રવિવારીમાં ક્યાંય નહીં મળે. શું વેચો? કેટલા ભાવમાં વેચો? ટોપ, લેગી, જેગી, લેંગો, દીપરી બધું 10 માં 2. 10 માં 2. 10 માં 2. આ તમને જે દેખાય બધી વેરાયટી 5-5 રૂપિયાની. આ તમે બોઈલા બધી વસ્તુ બધી 10 માં 2. 5 ના ટોપ, લેગીસ, લેગી, ગેપરી, લેગી, જેગી, લેંગો, ગેપરી, ટી-શર્ટ, ટોપ, ઇનર શર્ટ, એમાં 20. બાકી આ 10 માં 2 બધું. 10 માં 2 બધી 10 નું 2. ત્યાર પછી અહીંયા એક કાકા રેકડી લઈને ઊભા છે, જેની પાસે લાકડાની બધી એન્ટિક વસ્તુ છે, જૂનવાણી વખતની આવે, નવી છે. આમાં કાકા ઘડિયાળનું શું છે? 1200 રૂપિયા. બધી એમાં કંઈ ઓછું થાય કે એક જ ભાવ? આ બધી એન્ટિક વસ્તુ છે. ઓલી આ ચાવી ટીંગાડવાનું સ્ટેન્ડ છે. આનું શું ભાવ છે કાકા? 150 રૂપિયાનું સ્ટેન્ડ છે. અલગ અલગ એની પાસે ઘણી બધી વસ્તુ પડી છે. પછી આ સાયકલનું 300 રૂપિયા. 300 રૂપિયાની સાયકલ છે. એવી અહીંયા અલગ અલગ ઘણી બધી વેરાયટી પડી છે. હા ધંધો નથી હમણાં, એટલે ઓછું લઈ આવ્યા છે. પછી આ 3 પૈડાવાળી સાયકલ, આનું શું છે કાકા? 500 રૂપિયા આ સાયકલના 3 પૈડાવાળી. ચેન બેન બધું છે. બાકી ખરેખર તમને રસો છે કાકાને તમે જોઈ લીધા. જુનાગઢમાં ગમે ત્યારે આવો તો અહીંયા આવી જાય. અહીંની રવિવારીમાં જે સુરેન્દ્રનગર છે, આપણે અમદાવાદ છે, રાજકોટ છે, જે આપણે જે બધી રવિવારી જોઈ એની રવિવારી કરતાં અહીંની રવિવારીમાં જે તમને ફર્નિચર ને એવું હોય છે એ બધી વસ્તુ અહીંયા નથી હોતી. અહીંયા નકરા કપડાં જ હોય છે અને બીજી 2-4 વસ્તુ અમુક છૂટક તમને અહીંયા મળી જાય. બાકી રાજકોટની રવિવારી છે કે સુરેન્દ્રનગરની, ત્યાં આપણે જે જોયું એને તો એ કદાચ તમે ત્યાંની રવિવારી નથી જોઈ, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, એ જઈને જોઈ લેજો. ના એના એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો સુરજ સિનેપ્લેક્સ જુનાગઢમાં ફેમસ વસ્તુ છે અને કોલેજનું ગ્રાઉન્ડ એને કહેવાય. એ જગ્યાએ આ રવિવારી ભરાઈ જાય. તો આજના વિડીયોમાં આટલું જ. તમારી આજુબાજુમાં સત્તા જાળવજો. ભારત માતા કી વંદે માતરમ.